મુંબઈના ભાંડુપ રેલવે સ્ટેશન પાસે થયેલી દુર્ઘટના અંગે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. દુર્ઘટનાના કારણોની વિસ્તૃત તપાસના આપ્યા આદેશ. અરવલ્લી પર્વતમાળા સંદર્ભે 20 નવેમ્બરે આપેલા પોતાના ચુકાદા પર સુપ્રીમ કોર્ટની સુઓ મોટો. અરવલ્લીના 100 મીટરથી નીચેના પહાડો પર ખનનની અપાયેલી છૂટ પર સ્ટે. અગાઉનો ચુકાદો વિસંગત હોવાનું સુપ્રીમ કોર્ટનું પ્રાથમિક તારણ. ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ એક દેશમાં અભ્યાસ બન્યો મુશ્કેલ. અમેરિકા, કેનેડા પછી જર્મનીમાંથી પણ ભારતીય વિદ્યાર્થીઓનું વધ્યું રિજેક્શન. ચાલુ વર્ષે વિદેશમાં અભ્યાસ માટે જતા ભારતીયોની સંખ્યા 13,30,000થી ઘટીને થઈ 12,54,000. પુતિનના ઘર પર યુક્રેને ડ્રોન હુમલો કર્યો હોવાનો રશિયાનો દાવો. રશિયન પ્રેસિડેન્ટના ઘર પર કોઈ પણ હુમલો ન કર્યાની યુક્રેનની સ્પષ્ટતા. જૂઠાણું ફેલાવી રશિયા યુદ્ધ ચાલુ રાખવા માંગતું હોવાનો ઝેલેન્સ્કી લગાવ્યો આરોપ. સોમવારે બપોર બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદીના ભાવમાં 10%નો કડાકો. એક જ દિવસમાં પ્રતિ કિલો ચાંદી $2,54,000થી ઘટીને થયું $2,22,000. એક સમયે $80 પહોંચેલી ચાંદી પહોંચી $71 પર. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 346 અંકની નબળાઈ સાથે 84,695.54ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડકેપ 212 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 296 અંકના ઘટાડા સાથે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ 100 અંકના ઘટાડા સાથે 25,942.10ના સ્તરે થયો બંધ. ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીના ટોપ ગેનર. અદાણી પોર્ટર્સ, એચસીએલ ટેક અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ લૂઝર. શેરબજાર તૂટતા અને વિશ્વના બજારમાં ક્રૂડના ભાવ ફરીથી ઉંચકાતા કરન્સી બજારમાં રૂપિયો તૂટ્યો. ડોલર વધીને પહોંચ્યો 90 રૂપિયાએ. તો પાઉન્ડ અને યુરોના મૂલ્યમાં પણ વધારો થયો. જાપાન તથા ચીનની કરન્સી સામે પણ ઘસાયો રૂપિયો. એઆઈના કારણે વર્ક ફ્રોમ હોમ અને રિમોટ જોબ કાયમી ધોરણે સમાપ્ત થવાની ગૂગલ ડીપ માઇન્ડના કો-ફાઉન્ડર શેન લેગે વ્યક્ત કરી આશંકા. સોફ્ટવેર એન્જિનિયરની ટીમ ઘટીને 20%ની રહી જવાનું અનુમાન. સોફ્ટવેર એન્જિનિયર, કોડિંગ, મેથ્સ અને લેંગ્વેજ પ્રોસેસિંગ જેવી નોકરીઓમાં જોખમ. નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ 2 વર્ષની ટોચે પહોંચી 6.7% પર. ખાણકામ ક્ષેત્રનું ઉત્પાદન પણ વધ્યું 5.4%. નાઓએ ઓક્ટોબર મહિનામાં પણ ઔદ્યોગિક ઉત્પાદનના આંકડામાં કર્યો સુધારો. હવે આધાર નંબર વગર સવારના 8 થી બપોરે 12 વાગ્યા સુધી રેલવે ટિકિટ બુકિંગ બંધ. 12 જાન્યુઆરીથી આધાર વગર આખો દિવસ ટિકિટ બુકિંગ પર પ્રતિબંધ. ફેક એકાઉન્ટ અને ગેરરીતિઓ રોકવા રેલવે પ્રશાસનનો નિર્ણય. યુઝર્સની સાચી ઓળખ સાથે ટિકિટ બુક કરવા પ્રોત્સાહન. કચ્છના રાપર પછી ગીરની ધ્રુજી ધરતી. સોમવારે 14 કલાકમાં એક પછી એક સાસણ અને તલાલા ગીરમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા. તમામ આંચકા જમીનથી 3 કિલોમીટરની ઊંડાઈ પર. સૌથી મોટો આંચકો 3.2ની તીવ્રતાનો. ગુજરાત સરકારે જાહેર કરી મેન્ટલ હેલ્થ પોલિસી. યુનિવર્સિટી અને કોલેજમાં પ્રતિ 100 વિદ્યાર્થીઓએ રાખવો પડશે એક કાઉન્સિલર. વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધારતી પ્રથાને કોચિંગ સંસ્થાઓએ તાકીદે કરવી પડશે બંધ. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમદાવાદમાં 380 આવાસમાં ભાડુઆતો રહેતા હોવાનો ઘટસ્ફોટ. હાઉસિંગ કમિટીની બેઠકમાં તમામ આવાસો સીલ કરવા અપાયું અલ્ટિમેટમ. રવિ ઋતુ પૂર્ણતાના આરે. ઘઉં, મકાઈ, ચોખા, ચણાનું મબલક વાવેતર. રાજ્યના 1,15,000 હેક્ટરમાં ચણા અને 17,000 હેક્ટરમાં ઘઉંના વાવેતરનો નોંધપાત્ર વધારો. ડુંગળી, બટાટાના વાવેતરમાં સામાન્ય કરતાં 11%નો ઘટાડો. કુલ 99% એટલે કે 46 લાખ હેક્ટરમાં થયું છે રવિ પાકનું વાવેતર. માંગ સ્થિર, પુરવઠો અને પાક મબલક છતાં સિંગતેલના ભાવમાં વધારો. 10 લાખ મણથી વધુ મગફળીની આવક, પરંતુ સિંગતેલના ભાવ 2600ને પાર. એપીએમસી બજારમાં મગફળીના પ્રતિ મણના ભાવ પહોંચ્યા સરકારના ટેકાના ભાવની નજીક.
પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણી રેકેટમાં 4 તલાટી સામે કઢાયું આરોપનામું. 30 દિવસમાં જવાબ ન આપે તો કાર્યવાહી કરાશે. ભાણપુરા, કણબી, પાલી, નાથકુવા, કંકોડા કોઈ અને કાલંત્રા તેમ 4 તલાટીએ અધૂરા પુરાવાને આધારે 1048 લગ્ન નોંધણીઓ કરી દીધાનો આરોપ. રાશનિંગ દુકાનદારોને અપૂરતો જથ્થો મળતો હોવાની ફરિયાદને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય. હવેથી રાશનિંગનો જથ્થો દુકાનદારોની હાજરીમાં જ તોલીને અપાશે. સીસીટીવી કેમેરા હેઠળ સમગ્ર પ્રક્રિયા કરાશે. જાન્યુઆરીમાં અનાજના વિતરણ વખતથી નવી પદ્ધતિ અમલમાં આવશે. વ્યવસાયિકકારોને વાર્ષિક રિટર્ન 99C ભરી નહીં શકતા કરદાતાઓને દંડનું જોખમ. રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર. છેલ્લા 3 દિવસથી જીએસટી પોર્ટલમાં ખામીના કારણે કરદાતાઓ નથી ભરી શકતા એન્યુઅલ રિટર્ન. અમદાવાદ શહેરમાં હજુ 9.15 લાખથી વધુ મતદારોની મેપિંગની પ્રક્રિયા નથી થઈ પૂર્ણ. દરેક વિધાનસભામાં 2002ની મતદાર યાદીની વિગતો તપાસી કરાશે સમાવેશ. જેમના નામનું મેપિંગ થશે તેઓના નામ ફાઇનલ યાદીમાં સમાવેશ. ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર થઈ શકે છે અંતિમ મતદાર યાદી. અમદાવાદમાં નવા વર્ષથી શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મળશે છુટકારો. હવે ટ્રાફિક પોલીસે સિગ્નલ પર હાજર રહેવાનું પ્રમાણ આપવું પડશે. જે પોઈન્ટ પર ડ્યુટી ફળવાઈ હોય ત્યાં જઈને જીપીએસ ચાલુ કરી પ્રમાણ નામની એપ્લિકેશન પર પૂરવી પડશે હાજરી. જો પોઈન્ટથી 100 મીટર દૂર હશે તો પણ ગણાશે ગેરહાજર. રાજ્યની તમામ સ્કૂલોની ફી હવે વાલીઓ ઓનલાઈન જોઈ શકશે. વાલીઓ frcgujarat.org પર જઈ જોઈ શકશે ફી. નિર્ધારિત ફીથી સ્કૂલો વધુ ફી વસૂલ કરે છે તો શાળાઓ સામે વાલીઓ સીધા જ ડીઈઓને કરી શકશે ફરિયાદ. આઈઆઈટી રૂડકીએ અંડર ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ અભ્યાસમાં પ્રવેશ માટે લેનાર JEE એડવાન્સનું સમયપત્રક કર્યું જાહેર. JEE મેઇન્સમાં ક્વોલિફાય થનાર 2.5 લાખ ઉમેદવારો જ એડવાન્સમાં બેસવા માટે બનશે સક્ષમ. સવારે 9 વાગ્યે અને બપોરે 2:30 વાગ્યે એમ 2 શિફ્ટમાં લેવાશે પરીક્ષા. ઉમેદવારો એપ્રિલથી ભરી શકશે ફોર્મ. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જાહેર કરાઈ ભરતી. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને નોન ટીચિંગ કેટેગરીમાં 180 જગ્યાઓ ભરાશે. 22 જાન્યુઆરી સુધી યુનિવર્સિટી તરફથી ઉમેદવારો પાસે મંગાવાઈ અરજી. અંબાજીના સુવર્ણ શિખર પર ચઢાવી શકશે વધુમાં વધુ 5 મીટર લાંબી ધજા. શ્રદ્ધાળુઓની સલામતી અને ધાર્મિક પરંપરાના સંરક્ષણ માટે લેવાયો નિર્ણય. રજા અને તહેવારોના દિવસે 60 જેટલી ધજાઓ આરોહણ થવાથી નુકસાન અને દુર્ઘટના સર્જાવાની રહે છે આશંકા. એસએમસી અમદાવાદના શેલા બોપલ રોડ પરના એપલવુડ વિલા પાસેથી 15.12 લાખના 432 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 3ની કરી ધરપકડ. 31ના ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓમાં સપ્લાય કરવા ગાંજો લવાયાનો ખુલાસો. માસ્ટર માઇન્ડ અર્ચિત અગ્રવાલે 31ને લઈ થાઇલેન્ડમાંથી મંગાવ્યો હતો ગાંજો. સુરતમાં ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈ વિરોધ યથાવત. સુરતમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો વિરોધ. સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા જ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો. પરિવારે પણ સમાજની સાથે રહીને કાર્યક્રમ રદ કરવા માટે સહમતિ આપી. એસસી મોરચામાં સ્થાનિક નેતાઓના અભિપ્રાયની અવગણનાના આરોપ સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના બાગી સૂર. પ્રદેશ તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થાય તો બપોરે 3 વાગે વિધાનસભામાં કોંગ્રેસના દંડક પરથી રાજીનામું આપવાની કિરીટ પટેલની ચીમકી. અમારી રજૂઆત પણ સોંપવામાં નહીં આવે તો અમે તો સોમાનથી જીવવાવાળા માણસો છીએ. અમે દંડક પદેથી પણ ટૂંક સમયમાં રાજીનામું આપી દઈશું. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં પારો 10 ડિગ્રી સુધી ગગડતા અનુભવાશે હાડ થીજવતી ઠંડી. લા નીનાની અસરથી ઠંડા પવન ફૂંકાતા અનુભવાશે કાતિલ ઠંડી. 31ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ ધૂંધળું બનવાનું અનુમાન. ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ. લદ્દાખના દ્રાસમાં તાપમાન -18 ડિગ્રી પર. ઝારખંડ, બિહારમાં ઠંડીનું ઓરેન્જ એલર્ટ. તો રાજસ્થાન અને પંજાબમાં તાપમાનમાં પણ 4 થી 5 ડિગ્રીના ઘટાડાની આગાહી.
દિલ્હી એનસીઆરમાં ઠંડી અને ધુમ્મસનું સામ્રાજ્ય. ઉત્તર ભારતના અન્ય વિસ્તારમાં પણ વધ્યા ઠંડી અને ધુમ્મસ. વાહનોની ગતિ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ઘટી. ટ્રેન સેવા અને ફ્લાઇટને પણ પહોંચી અસર. અમેરિકામાં ભારે હિમવર્ષાનો કહેર. 9,000થી વધુ ઘરેલું ઉડ્ડયન પ્રભાવિત. હિમવર્ષાને પગલે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં જાહેર કરાઈ ઇમરજન્સી. ન્યૂયોર્ક શહેરમાં પડ્યો 8 ઇંચ જેટલો બરફ. અમેરિકામાં રજાઓની મોસમમાં એક તરફ ફરવાનો ઉત્સાહ તો બીજી તરફ હિમવર્ષાની ચેતવણી. ઓર્લેન્ડો, કોલંબસ અને નેવાર્ક એરપોર્ટ પર વધી હલચલ. નવા વર્ષની રજાઓમાં અન્ય સ્થળે ફરવા જવા લોકોની વધી ચહલપહલ. અમેરિકાના મિનેપોલિસમાં શિયાળુ તોફાનને કારણે મુશ્કેલી. શિકાગો, ઓહિયો તરફ જતા લોકો અટવાયા. રસ્તા પર હિમવર્ષા બાદ પથરાયેલા બરફને કારણે મુસાફરીમાં મુશ્કેલી. અનેક લોકોએ રજાઓ છતાં બહાર જવાનું ટાળ્યું. અમેરિકાના મિશિગન રાજ્યમાં હિમવર્ષાને કારણે દુર્ઘટના. રસ્તા પર બરફ જામી જવાથી 40 વાહનો વચ્ચે ટક્કર. 3 લોકોના મોત. મૃતકોમાં 2 બાળકોનો સમાવેશ. ભારતીય સેનાની તાકાતમાં વધારો. લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ પિનાકનું સફળ પરીક્ષણ. ઓડિશાના ચાંદીપુરથી કરાયું સફળ પરીક્ષણ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓને આપ્યા અભિનંદન. સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે ડીએસીએ 79,000 કરોડના પ્રસ્તાવને આપી મંજૂરી. રક્ષામંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદે ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે આપી મંજૂરી. આખરે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને શિંદે જૂથની શિવસેના વચ્ચે સમજૂતી. ભાજપ 137 જ્યારે શિવસેના 90 બેઠકો પર લડશે ચૂંટણી. એકનાથ શિંદે સાથેની મુલાકાત બાદ લેવાયો નિર્ણય. ઉમેદવારોને નામાંકન દાખલ કરવા સૂચના. મુંબઈ મહાનગરપાલિકા સહિત 29 નગર નિગમની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાનો છેલ્લો દિવસ. 2 જાન્યુઆરી સુધી ઉમેદવારો નામ ખેંચી શકશે પરત. 15 જાન્યુઆરીએ થશે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મંદિર મસ્જિદનો મુદ્દો ચર્ચામાં. રાજ્યમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપનાની મમતા બેનર્જીની જાહેરાત. પોતે બિનસાંપ્રદાયિક અને તમામ ધર્મ પ્રત્યે સન્માન ધરાવતી હોવાનો મમતાનો દાવો. ગૃહમંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળના પ્રવાસનો બીજો દિવસ. પશ્ચિમ બંગાળ ભાજપના કોર ગ્રુપની સાથે કરશે બેઠક. ચૂંટણીલક્ષી તૈયારીઓ પર ચર્ચા. ધારાસભ્યો અને સાંસદો સાથે પણ કરશે સંવાદ. ગૃહમંત્રી અમિત શાહે આસામની ધરતી પરથી વિપક્ષ પર છોડ્યા શબ્દબાણ. કોંગ્રેસે ઘૂસણખોરોને વસાવ્યા હોવાનો લગાવ્યો આરોપ. આખા દેશમાં ઘૂસણખોરોને હાંકી કાઢવાનો સરકારનો સંકલ્પ હોવાની કરી વાત. લલિત મોદીના વિજય માલ્યા સાથેના વાયરલ થયેલા વિડીયો મુદ્દે હવે યુટર્ન. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મારા નિવેદનથી જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, ખાસ કરીને ભારત સરકારની, તો હું માફી માંગુ છું. અમે ભારતના ભગોડા કરીને વિડીયો કર્યા હતા વાયરલ. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની મનાવાશે બીજી વર્ષગાંઠ. 31 ડિસેમ્બરે કરાયું આયોજન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમમાં થશે સામેલ. ભરૂચથી કિમ અને એના ગામથી ખારેલ સુધીનો એક્સપ્રેસ હાઈવે 1 જાન્યુઆરી સુધીમાં ખુલ્લો મુકાય તેવી સંભાવના. એના ગામથી ખારેલ સુધીનો હાઈવે તૈયાર, તો કિમથી ભરૂચ વચ્ચે સુવિધાઓને લગતી નાની મોટી કામગીરી બાકી. 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ ન થાય તો 3 દિવસનો થઈ શકે છે વિલંબ. જમીન મહેસૂલ અને ગણોત સહિતના કાયદા અને ઠરાવમાં અમલ પરિવર્તનની સંભાવના. નવી જૂની શરતોની જમીનમાં પ્રીમિયમ કાઢ્યા બાદ કરી શકાશે મોટા ફેરફાર. બિનખેતીની જમીન ધારણ કરી શકે તે માટે વિકલ્પો પર વિચારણા. રિટાયર્ડ આઈએએસ મીના અને આસ્તિકના અધ્યક્ષ સ્થાને 2 સમિતિની રચના. ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો લીધો ઉધડો. રસ્તાના નવીનીકરણની કામગીરીને લઈ વસાવાએ લીધો ઉધડો. સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થતા રહીશોએ કરી હતી રજૂઆત. નેત્રંગમાં રસ્તાના નવીનીકરણ માટે સાંસદે ફાળવી હતી 50 લાખની ગ્રાન્ટ. સુરતના ચોટા બજારમાંથી કાયમી ધોરણે ગેરકાયદે દબાણ દૂર કરવાની માગણી. ચોટા બજારના રહેવાસીઓની રજૂઆત બાદ મહાનગરપાલિકા અને પોલીસે ગેરકાયદે દબાણ દૂર કરવાની હાથ ધરી હતી કામગીરી. પરંતુ થોડા દિવસ બાદ પરિસ્થિતિ જ્યોની ત્યો. ભાડે અપાયેલ સ્ટોલમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું. અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં કુલ 19 સ્ટોલમાંથી આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ. ઢોકળા,
ફ્લેવર્ડ મિલ્ક, છાશ, મોમોઝ, ચનાચૂર, ગરમ મસાલા, ખીચું, જામુન શોર્ટ્સ અને પેસ્ટ્રીના લેવાયા નમૂના. વર્ષ 2026માં ભૂતકાળ બની જશે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ. છેલ્લા 2 મહિનાથી બ્રિજને તોડવાની ચાલી રહી છે કામગીરી. બ્રિજ તોડી નાખ્યા બાદ અન્ય બ્રિજ ન બનાવવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય. વિવાદનો પર્યાય બનેલા બ્રિજને તોડવાનું 70% કામ પૂર્ણ. ખાડામાં પડી જતા યુવકના મોતના કેસમાં કાર્યવાહી કરાઈ વડોદરામાં. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર અતુલ ભલગામિયાને કરાયા સસ્પેન્ડ. નાયબ કાર્યપાલક ઇજનેર હરિકૃષ્ણ મનાનીને અપાઈ શોકોઝ નોટિસ. સ્પોર્ટ્સ પ્રોફેસર સામે જીટીયુમાં કરવામાં આવી ફરિયાદ. વિદ્યાર્થિનીને રૂમમાં બોલાવી અભદ્ર માંગણી કરી હોવાનો સ્પોર્ટ્સ પ્રોફેસર પર આરોપ. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મહિલાના કપડાં પહેરાવી નચાવ્યા હોવાનો ફરિયાદમાં આરોપ. વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે નક્કર પગલાં ભરવાની દિયોદર પોલીસને રજૂઆત. દિયોદર ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાને લઈ લોકોમાં આક્રોશ. પોલીસને આપ્યું આવેદનપત્ર. આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં નીકળેલી આદિવાસી યાત્રાને અટકાવાઈ કાણુદર નજીક. પાલનપુરથી ગાંધીનગર જવા રવાના થઈ હતી યાત્રા. પરવાનગી ન હોવાને કારણે પોલીસે યાત્રાને અટકાવી. વાઘેડુ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ અંગે બ્રહ્મ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને કરી રજૂઆત. વાઘેડુ લગ્ન બાદ થતા રજીસ્ટ્રેશનમાં પાટીદાર સમાજની માંગને આપ્યું સમર્થન. પાટીદારો બાદ બ્રહ્મ સમાજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતની કરી માંગ. બ્રહ્મ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને મળી ઈડબ્લ્યુએસ મુજબ બેઠક અનામત રાખવા કરી માંગ. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાનમાં ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાની મોટી ભૂમિકા. સૂત્રો મુજબ પ્રદીપસિંહ વાઘેલા જ ખાવડને લઈ સનાથલ ફાર્મ પર પહોંચ્યા. સમાધાન બાદના બંને પક્ષ સાથે પ્રદીપસિંહ વાઘેલાના ફોટો વાયરલ. મારામારીના કેસના આરોપીની જાહેરમાં કરાઈ સરભરા. ઘટના સ્થળે લઈ જઈ આરોપી પાસે મંગાવાઈ માફી. સુરતના વરાછામાં નજીવી બાબતે યુવકને માર્યો હોવાનો આરોપ. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. આમ આદમી પાર્ટીના વિસાવદરના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય 2 શખ્સને રજૂ કરાયા વંથલી કોર્ટમાં. રિમાન્ડ ન મળતા કરાયા જેલ હવાલે. સાવલિયા સહિત 2 શખ્સ સામે નોંધાયા છે છેડતી અને મારામારીની ફરિયાદ. નશો કરી બેફામ કાર ચલાવતો શખ્સ ઝડપાયો પાથાવાડા ગુંદરી હાઈવે પર. વાહન ચાલકોની રજૂઆતના પગલે પોલીસે કાર ચાલકનો કર્યો પીછો. ગુંદરી ચેકપોસ્ટ પર પહોંચતા કાર ચાલકની કરી અટકાયત. 31 ડિસેમ્બરને લઈ રાજકોટ જિલ્લા પોલીસ વડાએ અધિકારીઓ સાથે યોજી બેઠક. ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર. હાઈવે સહિત અલગ અલગ વિસ્તારમાં શરૂ કરાયું પોલીસનું સઘન ચેકિંગ. 13 સ્થળો પર 31નું આયોજન હોવાની માહિતી આપી સુરત પોલીસ કમિશનરે. 7,000 પોલીસ જવાનો રહેશે હાજર. બ્રેથ એનાલાઇઝરથી કરાશે તપાસ. ડ્રોનથી રખાશે નજર. 45 સ્થળો ઉપર બનાવાયેલ પોલીસ પોઈન્ટ. અત્યાર સુધીમાં 1100થી વધુ પ્રોહિબિશનના નોંધાયા કેસ. 31મી ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસ સજ્જ. શહેરના તમામ ભીડભાડવાળા સ્થળે તૈનાત કરાશે પોલીસ. શહેરના ફાર્મ હાઉસ અને હોટલ માલિકોને નિયમોનું પાલન કરવાના નિર્દેશ. પોલીસની વિશેષ ડ્રાઈવ મોરબીમાં. શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વાહનનું કરવામાં આવ્યું ચેકિંગ. શંકાસ્પદ ગતિવિધિ પર પોલીસની ચાંપતી નજર. પોલીસનું સઘન ચેકિંગ ગીર સોમનાથ જિલ્લામાં. એલસીબી અને એસઓજીની ટીમે બોરવાવ, ભોજદે, ચિત્રોડ, ચિત્રાવડ અને ગીરના જંગલ વિસ્તારમાં આવેલી તમામ હોટેલ, રિસોર્ટ, ફાર્મ હાઉસમાં હાથ ધર્યું ચેકિંગ. 2 રિસોર્ટ માલિક સામે નોંધાયો ગુનો. વર્ષ 2025માં વડોદરામાં પ્રોહિબિશનના નોંધાયા કુલ 3,182 કેસ. કુલ 9,25,00,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. 146 બુટલેગરોને ધકેલાયા પાસા હેઠળ જેલમાં. 11 ગુનેગારોને કરાયા તડીપાર. 2 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી ગીર સોમનાથમાં. વેરાવળ સિટી પીઆઈ HR ગૌસ્વામીની પ્રભાસ પાટણમાં બદલી. તાલાળાના પીઆઈ JN ગઢવીને મુકાયા વેરાવળ સિટી પીઆઈ તરીકે. નૌકાદળનું પરંપરાગત સર્ટવાળું વહાણ કૌંડિન્ય પ્રથમ સફર ખેડવા પોરબંદરથી રવાના. કોઈપણ પ્રકારની ખીલ્લીના ઉપયોગ સિવાય 2000 વર્ષ પ્રાચીન સ્ટીચિંગ ટેકનિકથી બનાવાયું છે વહાણ. વહાણમાં 4 અધિકારીઓ અને 13 ખલાસીઓનો સમાવેશ.
વડોદરાની MS યુનિવર્સિટી નરેન્દ્ર મોદી અને વીર સાવરકર લિખિત પુસ્તકનો અભ્યાસ કરાવાશે. આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિષયમાં નરેન્દ્ર મોદી લિખિત, જ્યોતિપુંજ વીર સાવરકર લિખિત, ઇનસાઇટ ધ એનિમી કેમ્પનો પણ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત પરના કાલ્પનિક લખાણોનું વિશ્લેષણ અને સમજણનો કોર્સ 63 વિદ્યાર્થીએ પસંદ કર્યો. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન. આણંદમાં કૃષિ તજજ્ઞ માહિતી કેન્દ્ર ખાતે રાજ્યપાલે કર્યું ઉદ્ઘાટન. દર મંગળવારે બપોરે 3 થી 6 વાગ્યા સુધી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રમાં મળી શકશે પ્રાકૃતિક ખેત પેદાશો. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન. આણંદમાં કૃષિ તજજ્ઞ માહિતી કેન્દ્ર ખાતે રાજ્યપાલે કર્યું ઉદ્ઘાટન. દર મંગળવારે બપોરે 3 થી 6 વાગ્યા સુધી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રમાં મળી શકશે પ્રાકૃતિક ખેત પેદાશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર આધારિત નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું અમદાવાદમાં. 150 કલાકારોએ પ્રધાનમંત્રીના જીવન, વિચાર અને રાષ્ટ્ર નિર્માણની યાત્રાને નમોત્સવના માધ્યમથી રજૂ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા ગણાવી. ત્રિદિવસીય શરદોત્સવનો પ્રારંભ થયો માઉન્ટ આબુમાં. SDMએ લીલી ઝંડી આપી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. શોભાયાત્રામાં રાજસ્થાનની લોક સંસ્કૃતિ વિભિન્ન રંગોમાં જોવા મળી. નક્કી તળાવ અને પોલો ગ્રાઉન્ડમાં અલગ અલગ ખેલકૂદ, રમતો અને સાંસ્કૃતિક યોજાશે કાર્યક્રમ.